ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા અનુસ્નાતક સંસ્કૃત વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજના પંચકર્મ અંતર્ગત સંસ્કૃત દિનમ કાર્યક્રમ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો હતો। આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલગુરુ પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું કે અંગ્રેજો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાને ખંડિત કરવા સૌપ્રથમ ગુરુકુળ પરંપરાને ખંડિત કરવામાં આવી હતી, પરંતુ દેશના વડાપ્રધાનના પ્રયત્નથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ લાગુ કરી, જેમાં સંસ્કૃત ભાષાના માધ્યમથી આપણી ભારતીય જ્ઞાન પરંપરાની શિક્ષા દાખલ કરવામાં આવી। ભારતીય જ્ઞાન પરંપરાના અભ્યાસ માટે સંસ્કૃત શીખવું જરૂરી છે। ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન માટે સંસ્કૃત ભાષા અને તેમાં રહેલા જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરવા ઉપર પણ ભાર મૂકતા કહ્યું કે સંસ્કૃત ભાષાનો પ્રયોગ આપણા રોજિંદા વ્યવહારમાં થાય તે આજના યુગમાં ખૂબ જ જરૂરી છે। અનુસ્નાતક સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિની ઓળખ થાય તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમના સંયોજક વિભાગના અધ્યાપક ડોક્ટર પ્રિયંક રાવલ, દેવાંશી ભિંડે તથા શ્રેયા પરમાર સહિત સંસ્કૃત ભાષા પ્રેમીઓ અને સંસ્કૃતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિવિધ કોલેજના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિ શ્રાવણ માસમાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત ડે અને સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે। આ સંદર્ભમાં આ વખતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા એક જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવાનું સૂચન હતું। એ સંદર્ભમાં આજે આપણે એક સંસ્કૃત દિવસનું આયોજન કર્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા એ જ્ઞાન વિજ્ઞાનને લઈ જનારી ભાષા છે। જ્ઞાન વિજ્ઞાન એના દ્વારા પ્રતિબિંબિત થતું રહ્યું છે। એટલે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને આપણું જે ભારતીય જ્ઞાન પરંપરા છે એ ભારતીય જ્ઞાન પરંપરા ઉજાગર થાય માટે સંસ્કૃત ભાષાને રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં બહુ જ મહત્વનું સ્થાન આપ્યું છે। એ સંદર્ભમાં સંસ્કૃતનો પ્રચાર પ્રસાર થાય અને સંસ્કૃતમાં રહેલી જે જ્ઞાન વિજ્ઞાનની જે શાખાઓ છે એનાથી બંને શાખાના લોકો વધારે જાણકાર બને તે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે। આ કાર્યક્રમમાં જે નિરવલા ગુરુજી પધાર્યા છે એમનું વિશ્વવિદ્યાલય વતી હાર્દિક સ્વાગત કરું છું। આ કાર્યક્રમમાં આપણા કલેક્ટર સાહેબે બધી મંજૂરી આપી, જેને પણ એમનું પણ આભાર વ્યક્ત કરું છું અને કામિનીબેન ત્રિવેદી એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરું છું। આપ સૌનો આભાર। ભારત